પાંચમો સ્કંદ, 9મો અધ્યાય. ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આંગીરસ ગોત્રમાં શમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ એટલે કે અતિથિ વગેરેનું અન્નદાન, સંતોષ, તિતિક્ષા એટલે કે સહિષ્ણુતા, વિનય, વિદ્યા, કર્મવિદ્યા, અનસૂયા, અન્યના ગુણોમાં દોષ નહીં ખોળવા, અદોષ દૃષ્ટિ, આત્મજ્ઞાન એટલે કે આત્માના કર્તવ્ય અને ભોક્તૃત્વનું જ્ઞાન, આનંદ એટલે કે ધર્મપાલન જનિત સુખ વગેરે તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમની મોટી પત્નીથી તેમના જ જેવા વિદ્યાશીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા 9 પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા. તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરીને આ અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા એ મહાપુરુષોનું કહેવું છે. આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે તેઓ વળી પાછું કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા અને હર હંમેશ જેમનું શ્રવણ, સ્મરણ અને ગુણ કીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવા શ્રી ભગવાનના યુગ્મ ચરણ કમળોને જ હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ એટલે કે ઉન્મત્ત, જડ, અંધ અને બધિર સ્વરૂપે દેખાડતા હતા. પિતાનો તો તેમનામાં પણ તેવો જ સ્નેહ હતો. તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રના પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાંના બધા જ સંસ્કારો શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો. જોકે ભરતજીની તો ઈચ્છા ન હતી તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો. એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ, આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા. પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં, પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એ 4 મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ તેઓ તેમને વ્યારતી અને શિરોમંત્ર, પ્રણવ સહિત ત્રિપદા, ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં. જોકે ભરતજીની ઈચ્છા ન હતી. આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો. તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહ એટલે કે હઠથી તેને શૌચ, વેદાધ્યયન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચાર્યશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા. પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીય પૂરો થવા પામ્યો ન હતો અને પોતે પણ ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહીને કેવળ ઘર ગૃહસ્થીમાં જ વ્યસ્ત હતા. ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો. ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઈને પતિલોકમાં સીધાવી ગઈ. ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ બ્રહ્મજ્ઞાન રૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાત હતા. તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં. તેઓ તેમને સાવ મૂર્ખ એટલે કે જડબુદ્ધિ સમજતા હતા. તેથી પિતાજીના પરલોક ગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. જ્યારે તેમને સાધારણ નર પશુ, ઉન્મત્ત, જડ કે બધિર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તે મુજબ જ બોલવા લાગતા. કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ જ કરતા. વેઠ રૂપે, મજૂરી રૂપે માગવાથી કે વગર માગ્યે જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષ્યમાં લીધા વિના ખાઈ લેતા. અન્ય કોઈ કારણે નહીં નિપજાનારું સ્વતઃ સિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી ઠંડી, ગરમી, માન, અપમાન વગેરે દ્વંદ્વોને લીધે થતા સુખ દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ થતું ન હતું. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા. તેમના બધા જ અંગો હૃષ્ટપૃષ્ટ અને માસલ હતા. તેઓ જમીન પર જ પડ્યા રહેતા હતા. ક્યારેય તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા. એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મ તેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગયું હતું.
તેઓ પોતાની કમરમાં એક ચીથરું લપેટેલા રહેતા હતા. તેમનું યજ્ઞોપવિત એટલે કે જનોઈ પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે, આ કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા. પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતા સ્વચ્છંદપણે વિચરતા હતા. બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા. પરંતુ તેમને એ વાતનું કશું જ ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતળ છે કે ઊંચી નીચી અથવા તે વધુ છે કે ઓછી. તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂસું, સડેલા અડદ કે પછી વાસણોમાં ચોટેલા દાજી ગયેલા અન્નનો પોપડો એટલે કે ખરેટો જે કંઈ પણ આપતા તેનો અમૃત તુલ્ય તેઓ અમૃત તુલ્ય માનીને ખાઈ લેતા હતા. એક વખતની વાત છે, જેના સામંત શુદ્ર જાતિના હતા તેવા ડાકુઓના સરદારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો. તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્ય બળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો. તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાતે મધરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર તે આંગિરસ ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર પડી કે જે વિરાસનમાં બેઠા બેઠા હરણ, ભૂંડ વગેરે પ્રાણીઓથી બચાવવા ખેતરોની રખેવાળી કરી રહ્યા હતા. તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણોવાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાઓથી બાંધીને ચંડિકાના મંદિરમાં લઈ ગયા. ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા એટલે કે વણ વાપરેલા નવા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, લાજા એટલે કે ડાંગરની ધાણી, કૂપળ, અંકુર તથા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતાં કરતાં તે નર પશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો. એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા લૂંટારાએ તે નર પશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું. તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી હતા જ. ધનના મદથી તેઓના ચિત્ત વળી અધિક ઉન્મત્ત થઈ ગયા હતા. હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. આ સમયે તો તેઓ ભગવાનના અંશ સ્વરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા. આપત્તિકાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણ વધનો સર્વથા નિષેધ છે. તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામેલા નિર્વૈર તથા સમસ્ત પ્રાણીઓના સુરદ એવા એક બ્રહ્મર્ષિ કુમારનો બલિ આપવા ઈચ્છતા હતા. આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુસહ્ય બ્રહ્મ તેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિને ફોડીને પ્રગટ થઈ ગયા. અત્યંત અસહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભવા ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાડોકીને ઘણું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ઉછળીને તે મંત્રેલા ખડગથી જ તે બધા પાપીઓના માથા છેદી નાખ્યા અને પોતાના ગણો સહિત એટલે કે પોતે તેમના ગળાઓમાંથી વહેતા ગરમ ગરમ લોહીરૂપી આસવ પીને અત્યંત ઉન્મત્ત થઈને ઊંચા સ્વરે ગાતા અને નાચતા તે માથાઓને જ દડો બનાવીને રમવા લાગ્યા. સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઉલટો પોતાના જ ઉપર આવી પડે છે. હે પરીક્ષિત, જેમની દેહાભિમાનની સુદૃઢ હૃદય ગ્રંથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના સુહૃદ તેમજ આત્મા છે અને વેર રહિત છે, જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને ક્યારેય એટલે કે લક્ષ્ય નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે અને જેમણે ભગવાનના નિર્ભય ચરણકમળોનો આશ્રય લઈ રાખ્યો છે તે ભગવદ્ ભક્ત પરમહંસો માટે પોતાનું માથું કપાવવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ નહીં થવું એ કોઈ મોટા આશ્ચર્યની વાત નથી.
પાંચમા સ્કંદ અંતર્ગત જળ ભરત ચરિત્રમાંનો 9મો અધ્યાય સમાપ્ત.